ન્યાય આપો ભાઈ, ન્યાય આપો, દલિતોને ન્યાય આપો. આઝાદી મરે 75 વર્ષ થયા ત્યાં સુધીમાં અમારી દલિતોની પરિસ્થિતિ ક્ષત્રિય જોડે એટલી બધી ભયંકર થઈ ગઈ છે કે અમારે અત્યારે હાલ ગામ છોડવાનો એમ કે છેલ્લી પરિસ્થિતિ આવી ગામ છોડી દે એવી. આપણું ગુજરાત ગમે એટલું વિકાસની હરણફાળ ભરી લેશે, લોકો એ મોડર્ન સોસાયટીની વાતો કરશે, પરંતુ જાતિવાદ તો એ દરેક સ્થાન પર જોવા મળવાનું છે. અને ખાસ કરીને જે દલિત સમાજની વાત કરવામાં આવે તો દલિત સમાજને હાલ પણ એ પછડાયેલી જાતિ તરીકે જ ઓળખવામાં આવે છે, તેમને અશુભ જ ગણવામાં આવે છે, તેમની સાથે જે ભેદભાવ કરવામાં આવે છે આપણે એનો વિચાર પણ ન કરી શકીએ કે એ ભેદભાવને લઈને તેમને શું વીતતી હશે. અને એવી જ એક ઘટના જે રૂપાલ ગામમાંથી સામે આવી છે ને તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે. જાતિવાદ એ એટલા હદ સુધી આપણા લોકોના મનમાં જે છે તે ઘર કરી ગયું છે કે કોઈ પણ વ્યક્તિ આવે તો આપણે તેને પહેલાં એના સમાજ વિશે પૂછીશું, તેના કાસ્ટ વિશે પૂછીશું કે કયા કાસ્ટમાંથી તમે આવો છો. અને જ્યારે કાસ્ટમાં તે કહે કે હું દલિત સમાજનો છું તો ક્યાંક ને ક્યાંક તેની સાથે ભેદભાવથી જે છે તે વાત કરવામાં આવતી હોય છે, તેને ભેદભાવપૂર્વક રાખવામાં આવતો હોય છે. અને બીજી જ બાજુ જો વાત કરવામાં આવે સાબરકાંઠાના રૂપાલ ગામની તો રૂપાલમાં પણ એક એવી ઘટના સામે આવી છે જેમાં દલિત સમાજના લોકો એ દરબાર સમાજની સામે આક્રોશમાં જોવા મળી રહ્યા છે કે દરબાર સમાજ જે છે તે અમને અહીંયા નહીં રહેવા દે, અમારી સાથે પૂરેપૂરો ભેદભાવ થઈ રહ્યો છે અને અમારી જે મુશ્કેલી છે તેનું કોઈ જ નિરાકરણ નથી આવી રહ્યું. તો આ મુદ્દે દલિત સમાજના લોકો શું કહી રહ્યા છે એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ. પહેલા તમારું નામ બોલો. મારું નામ વિષ્ણુ, રૂપાલ તલોદ તાલુકાના રૂપાલ ગામનો વતની છું અને છેલ્લા આજે આઝાદી મરે 75 વર્ષ થયા ત્યાં સુધીમાં અમારી દલિતોની પરિસ્થિતિ ક્ષત્રિય જોડે એટલી બધી ભયંકર થઈ ગઈ છે કે અમારે અત્યારે હાલ ગામ છોડવાનો એમ કે છેલ્લી પરિસ્થિતિ આવી ગામ છોડી દે એવી. બરાબર, તો અમે અહીંયા આજે કલેક્ટર કચેરીએ હાજર થયા છીએ અને જો 7 દિવસમાં અમને ન્યાય નહીં મળે તો અમે અમારું સંપૂર્ણ રૂપાલ ગામ બધા અમારા જે સમાજના જે દલિત સમાજના ભાઈઓ છે બધા અમે ગામ છોડી અને હિજરત કરી દઈશું. બરાબર, અને એ માટે આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપીએ છીએ સાહેબશ્રીને. અમને મૂછો નહીં રાખવાની, સારા કપડાં નહીં પહેરવાના, ગાડી ચલાવો તો કે તમારે અમને સાઈડ આપી દેવાની. બરાબર, વરઘોરા કાઢીએ તો વરઘોરાની અંદર સાધનો લાવી દે છે કે ભાઈ આ તમારે આપણે વરઘોડો ચાલુ હોય તો કે ભાઈ તમે સાઈડ આપી દો, તો અમારે વરઘોડો થોડો બંધ કરી દેવાનો, ગામમાં વરઘોડો નહીં લઈ જઈ શકતા અમે. બરાબર, આવી બધી ઘણી બધી પરિસ્થિતિ ગામની અંદર અમને તાલાવ તો ગલ્લા બંધ કરી દે, કોઈ વસ્તુ આપતા નથી. બરાબર, આવી બધી ઘણી બધી સમસ્યાઓ છે. બરાબર, અમને અનુસૂચિત અમારા જાતિ વિષયક શબ્દો બોલે છે. બરાબર, અને અમને ખરેખર હવે એક આ બાબતથી બહુ એટલો બધો કંટાળો આવી ગયો છે કે અમે હવે છેલ્લા અણી પરથી 6-7 એક્રોસિટી દાખલ કરી, અમને કોઈ ન્યાય નહીં મળે એટલે છેલ્લે કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદન આપીએ છીએ કે હવે જો તમે 7 દિવસની અંદર ન્યાય નહીં આપો તો અમે આ ગામ છોડી અને હિજરત કરી દઈશું. ન્યાય આપો ભાઈ, ન્યાય આપો, દલિતોને ન્યાય આપો. જય ભીમ, ન્યાય આપો ભાઈ, ન્યાય આપો, દલિતોને ન્યાય આપો, ન્યાય આપો. જય ભીમ, જય ભીમ, ન્યાય આપો ભાઈ, ન્યાય આપો, દલિતોને ન્યાય આપો. કલેક્ટર સાહેબ દારૂનું એટલું બધું પ્રમાણ વધી ગયું છે, જાતિવાદ ઓલરેડી છે જ મેડમ. આ લોકોને સારા કપડા નહીં પહેરવા જેવા થાય છે, પણ દબાણ કરી અને ગમે એમ કરી એટ્રોસિટી પાછી ખેંચાવવાની કોઈની કોઈ રીતે આ લોકો જબરજસ્ત હેરાનગતિ ચાલી રહી છે. બનાવે છે આમનો અને કેસ પાછો ખેંચાવે છે કે સમજોતો કરાવી લેશે પછી